રમેશભાઈ, તો હું પણ એ સમજવાનો પ્રયત્ન કરું છું કે ગુજરાતમાં જે કુદરતી આપત્તિઓ જે પ્રકારે આવે છે, લાસ્ટ 5 વર્ષમાં કદાચ કોઈક એવું વર્ષ એ ફેલ ગયું છે કે 15-20 વીઘાવાળો એ ખેડૂત પણ એ રોતો ન હોય, રડતો ન હોય. શું ગામડાઓમાં જમીન વેચાઈ રહી છે એનું એક કારણ એ પણ છે કે એને બિલકુલ પરવડતું જ નથી. એના કોઈ ચોખ્ખા ગણિત છે એ સામે ગમે કેલ્ક્યુલેટર લઈને બેસે, ગમે એટલા હોશિયાર માણસને પણ લઈને બેસે તો એ ખેતી કરનારો માણસ છે એને પરવડતું નથી. આ વાત એક કોમન એક સૂર હોય છે, ચાહે એ ઇન્ટિરિયર કોઈ ગામનો એ ખેડૂત હોય કે શહેરથી થોડે ઘણે દૂર રહીને પણ એ ખેતી કરતો હોય, જેના સંતાનો એ શહેરોમાં રહીને કંઈક ભણતા હોય કે એ નોકરી ધંધો કરતા હોય, કમાતા હોય, ખેડૂતને ટેકો હોય છતાં પણ. રમેશભાઈ જે એક તો પેલા હેમંતભાઈ, હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ગુજરાતના ખેડૂતોની દર દિવસે અસંખ્ય ખાતા ફેર થાય એટલે જમીન વેચાઈ જાય છે. એની અંદર લગભગ 50 થી 100 કારણો નાના મોટા છે. ખરેખર આમાં ઘણા બધા જવાબદાર બીજા પણ છે, ખેડૂત ખુદ નથી. આગળ જ નીતિન કાકાએ કીધું કે જમીન ના વેચવી, પણ નીતિન કાકા અમારે બાપ દાદાની જમીન નથી વેચવી, અમે વેચે અમારી રોજી રોટી વેચવા કોઈ ખુશી ના હોય. ખેડૂતોને જીવ કરતા જીવાય વાલી હોય છે. અમે શેઢે જઈ તો આસુડા સારીએ છીએ, કારણ કે ઉત્પાદનમાં કઈ નથી થતું. એના ઘણા બધા કારણો છે, જેમ કે જીએસટી આવ્યા પછી ખરેખર જે ખેડૂતોના ખાતર, બિયારણ અને દવા જે હું બોલ્યો શરૂઆતમાં, જેના ડબલ ઉપર ભાવ થઈ ગયા છે અને એની અંદર અસંખ્ય ડુપ્લિકેટ આવ્યું છે અને ખેડૂતો અભણ છે એટલે આ કોઈ ચાખવાની ચીજ નથી, ફ્રૂટ નથી તો ચાખીને લઈ દવા, બિયારણ. એટલે સરકારે ખરેખર પેલા તો આમાં કૃષિ વિભાગે બહુ એટલે બહુ ધ્યાન દઈ અને ખેડૂત નો છેતરાય, ખેડૂતોનું ઉત્પાદન ફેલ ના જાય એના માટે જો ધ્યાન આપે તો 2-5% મારા ખ્યાલ પ્રમાણે ફેર પડે કે ખેડૂતોની જમીન ના વેચાય. નંબર 2 છે કે ખેડૂતોની જમીન શા માટે વેચાય? એક તો એટલું ઉત્પાદન હવે થતું નથી, જે ઉત્પાદન ખર્ચો છે લગભગ કઠોળ સિવાય 18,000 થી હેઠે નથી થતું. આંકડા મેળવી લેજો. અને જે કઠોળ છે એ 12,000 વીઘો થાય છે. હું તો એમ કહું કે નેતાને નોકરિયાત વારંવાર એવું કહે છે કે અમે ખેડૂતના દીકરા, અમે ખેડૂતના દીકરા. તો 70 વર્ષથી આ બધું હાલ્યું આવે છે આઝાદી મળી ત્યારની. તો મારા ખ્યાલ પ્રમાણે ખેડૂત સિવાય તમામ લોકોની જે સદ્ધરતા છે એમાં ફરક પડ્યો છે. પણ જો હું ઝીણી નજરી કે મોટી નજરથી જોઉં તો આજનો નેતાને નોકરિયા અઢળક સંપત્તિમાં આરોટે છે. અને એક મારો ગુજરાતનો ખેડૂત એક રતીપાઈ માટે રડી રહ્યો છે. એમાંની અંદર જો આવકની વાત કરવામાં આવે તો 15 વીઘાના ખેડૂતનું સાહેબ હું ઉદાહરણ આપું ને, હકીકતમાં ગીરમાં જોવા આવજો, એનું પરિવાર હલાવવું ને, હું ખુદ ગામડામાં રહું છું, 17,000 થી 18,000 રૂપિયા સાહેબ ગામડામાં મહિનો જાય છે. તો તમે વિચાર કરો કે 5 વીઘાની જમીનની અંદર છેલ્લા 4 વર્ષ થયા 35,000 રૂપિયા મને ઉત્પાદને નુકસાની જાય છે. નથી ભાવ મળતો કે નથી ઉત્પાદન મળતું. આખિર મારે કરવાનું શું? તો તમારી પાસે જમીન કેટલી છે? મારી પાસે જમીન છે 9 વીઘા. એમાં 4 વીઘા જેને પડતર કહેવાય, બિન ખેડત કહેવાય છે, અને 5 વીઘા વાવેતર છે. મારું કોઈ સંજોગ એમાં ગુજરાત નથી હાલતું. આખર ખેડૂતો, ગુજરાતનો ખેડૂત લાચાર થઈ અને પોતાની જમીન વેચે છે. અને જો મોટી જમીનની વાત કરવામાં આવે તો એના ખેડૂતોના દીકરા દીકરી ભણાવવા, એના પ્રસંગ કરાવવા, આનું કરજ વધી જાય છે, બચત રહેતી નથી. ફાઇન, ચલો.